તો પાલનપુર જનતાનગરમાં રહેતા ગુલશનબેનને કચરો નાખવા બાબતે પાડોશીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી, જેને લઈ પાલનપુર પૂર્વ પોલીસ મથકે સામસામે અરજી થઈ હતી। અરજી બાબતે તેઓને બારડપુરા ચોકી બોલાવવામાં આવ્યા હતા, જેમાં ગુલશનબેનને સામેવાળાથી લાગી આવતા ચોકી બહાર રોડ પર તેમના શરીર પર કોઈ જ્વલનશીલ પદાર્થ નાખી અગ્નિદાહ કરવાની કોશિશ કરવામાં આવી હતી, જેના પગલે આજુબાજુથી લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા, જેથી પોલીસ દ્વારા દાઝેલી મહિલાને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે, જેમને 4 નામ આપ્યા છે, જેમાં 2 નામ મહિલા અને 2 નામ પુરુષ, કે જેના કારણે આ પગલું ભરવું પડ્યું છે, જેથી આ અંગે પૂર્વ પોલીસ મથકના પીઆઈ SM પટણી વધુ તપાસ ચલાવી રહ્યા છે। ગુલશનબેન એમનો છોકરો અને એમની છોકરી રહે છે। એકચ્યુઅલી ગુલશનબેન રહે છે કાણોદરમાં, અને અહીંયા કંઈ કચરો નાખવા બાબતે અંદર મુસ્લિમ સમાજના બંને જે બાજુમાં રહે છે એમને સામાન્ય બોલાચાલી મગજમારી થયેલી હતી। તે બાબતે બંને ક્રોસ અરજીઓ આપેલી હતી। એ ક્રોસ અરજીઓના અનુસંધાને તેઓને બારોડપુરા ચોકી ખાતે બોલાવેલા હતા, અને આ કંઈક ગુલશનબેનને કંઈ સામાવાળાથી લાગી આવ્યું હશે બોલાચાલીમાં, તો એના અનુસંધાને બારોડપુરા ચોકીની બહાર રોડ ઉપર એમને જાતે કોઈ જ્વલનશીલ પદાર્થ નાખી અને અગ્નિદાહ કરવાનો કોશિશ કરેલી છે। તાત્કાલિક પોલીસ દ્વારા ત્યાંથી તેમને અહીંયા સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવેલા, હાલમાં સારવાર હેઠળ અંડર કંટ્રોલમાં છે। ચોકીની અંદર જ તેઓ સળગી ના, ગયા છે? ચોકીની બહાર છે। સાહેબ કેટલાના નામ આપ્યા છે? કોઈ એમને નામ આપ્યા છે, સામાવાળાના 4 નામ આપ્યા છે, જે લેડીઝને 2 જેન્ટ્સના નામ આપ્યા છે, કે જેમના કારણે એમને આવું કરવાનું થયા છે મજબૂર, એવું કીધું છે એમને। એમની હાલમાં તો કન્ડિશન કયા લેવલ પર છે? એમની કન્ડિશન સારી છે, અત્યારે તો બોલી શકે છે, ચાલી શકે, આગળની બોલી શું શકે। કાર્યવાહી? આગળની કાર્યવાહી તપાસ ચાલુ છે। આગળની કાર્યવાહી તપાસ પ્રમાણે જેમ તપાસમાં